કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના નાણાકીય લેવડ દેવડના સ્ક્રીનશોટ સહિત થયેલા આક્ષેપો બેબુનિયાદ હોવાના ઘટસ્ફોટ થયા છે. પશ્ચિમ કચ્છ એલસીબીની તપાસમાં સંપૂર્ણ હકીકત માત્ર ને માત્ર કચ્છ યુનિવર્સિટીને બદનામ કરવા માટે હોવાનું ફલિત થયું. આરોપીઓ સામે ગુના નોંધાઈ શકે છે. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં બહુ ચર્ચિત બનેલ કચ્છ યુનિવર્સિટી નોન ટીચિંગ સ્ટાફ ભરતી કૌભાંડ મામલામાં તપાસની ટીમ આપ્યા બાદ તપાસમાં પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ તપાસને હાથમાં લીધા બાદ સંપૂર્ણ હકીકત ખોટી હોવાનું ફલિત થયું. માત્ર કચ્છ યુનિવર્સિટી તથા તેના અધિકારીઓને બદનામ કરવા માટે એક કાવતરાનો ભાગ હોવાનું ફલિત થયું. આ અંગેની તપાસમાં સંબંધિત વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટ વગેરે ક્યાંથી મોકલવામાં આવેલા હતા, કોને મોકલ્યા હતા, કોને મોકલાવવામાં આવેલા હતા તે પણ એક વધુ તપાસમાં ખુલ્યું છે. હવે ખુલાસો થયો હતો કે કોઈ કેન્ડિડેટ નામના વ્યક્તિએ રાજકોટ રહેતા પ્રદીપ કુમાર પડસાલાને મોકલેલ છે. પ્રદીપ પડસાલાએ અગાઉ યુનિવર્સિટીમાં ભરતી માટે અરજી કરેલ હતી. આસિસ્ટન્ટ રજિસ્ટર સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ઉત્તીર્ણ થયેલા, પરંતુ અનુભવ ન હોવાને કારણે તેમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવેલ નથી, જે અંગે તેમણે રજૂઆતો કરેલી હતી. યુનિવર્સિટી વિરુદ્ધ હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરાવેલ છે. શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદો કરેલ છે. તેમની પૂછપરછમાં વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટની પ્રિન્ટની પીડીએફ તેમણે કોણે મોકલાવેલ તેની જાણ ન હોવાનું જણાવ્યું છે. એકંદરે આ આખી ઘટનામાં યુનિવર્સિટીને બદનામ કરવા માટે એક ષડયંત્ર રચાયાનું સ્પષ્ટ થાય છે. આ અંગે હવે વધુ તપાસ ધરાઈ રહી છે. સાથે સાથે પ્રકરણને લઈને જે કોઈએ ભૂમિકા ભજવી છે તેમની સામે પણ આગામી દિવસોમાં પગલાં લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે આ ચિત્ર વિનાના વિવાદમાં પગલે કેટલાક સ્થાપિત હિત ધરાવનારાઓએ પણ વિચાર્યા વગર જ જંપ લાવી દીધું છે. હવે તેઓને પણ ખુલાસો કરવાની ફરજ પડશે તેવું જાણકારો કહી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.